નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં મેઘતાંડવ તો 2 દિવસમાં ભારે વરસાદથી 24ના મોત તેમજ 15 વ્યક્તિઓ ઘાયલ થયા છે, તેમજ વીજળી પડવાથી 16 જેટલા પશુઓના પણ મોત થયા છે। તો જનજીવનને માઠી અસર પહોંચી છે અને અનેક જિલ્લાઓમાં વીજળી પણ ગુલ થઈ છે, તો ઘણા બધા વૃક્ષો પણ જમીન દોસ્ત થયા છે। તો છેલ્લા 2 થી 3 દિવસમાં ભારે વરસાદ, વાવાઝોડા તેમજ વીજળી પડવાથી સમગ્ર ઉત્તર પ્રદેશમાં ભારે તબાહી મચી ગઈ છે, જેમાં 24 લોકોના મોત થયા છે તેમજ 15 લોકો ઘાયલ થયાના અહેવાલ છે। તો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારોને પ્રત્યેક સંવેદના વ્યક્ત કરી છે અને 24 કલાકની અંદર વળતર ચૂકવણી અને રાહતની કામગીરી પણ ઝડપી બનાવવાના આદેશો આપ્યા છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। લીંબુના ભાવ આસમાને પહોંચ્યા। જ્યાં દોસ્તો ઉનાળાની ગરમી વચ્ચે લીંબુના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે। તો હાલ બજારમાં લીંબુ ₹200 થી 250 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે, જે થોડા સમય પહેલા ₹100 થી લઈને 120માં મળતા હતા। તો ભરૂચ તેમજ રાજ્યમાં એપીએમસીના વેપારીઓ અનુસાર ઉનાળામાં લીંબુ પાણી તેમજ શરબતની માંગ વધવાથી ભાવમાં તેજી આવે છે। તો નાના ગ્રાહકોને 20 થી 30 રૂપિયાના લીંબુ પણ મેળવવા મુશ્કેલ બન્યા છે। તો આ વધારો માત્ર ભરૂચ તેમજ રાજ્ય પૂરતો જ મર્યાદિત નથી, પરંતુ સમગ્ર દેશભરમાં તેની અસર જોવા મળી રહી છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। હેલ્મેટ વગર બહાર નીકળ્યા તો ગયા સમજો। જ્યાં દોસ્તો 1 મે થી લઈને 31 મે 2026 દરમિયાન સમગ્ર રાજ્યમાં હેલ્મેટ અમલીકરણ વિશેષ ડ્રાઈવ શરૂ કરી છે, જે અનુસાર રાજ્યભરના પોલીસ વડાઓને આદેશો આપવામાં આવ્યા છે કે દરરોજ સવારે 8 વાગ્યા સુધીમાં આગલા દિવસના કેસો અને વસૂલવામાં આવેલા દંડની વિગતો મુખ્ય કચેરીએ મોકલવાની રહેશે। તો પોલીસ તંત્રનું કહેવું છે કે આ અભિયાનનો હેતુ માત્ર દંડ વસૂલવાનો નથી, પરંતુ લોકોમાં સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવીને અકસ્માતોમાં થતા જીવલેણ મોતમાં ઘટાડો લાવવાનો છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ગરમીથી મળશે આંશિક રાહત। જ્યાં દોસ્તો હવામાન વિભાગે ગરમીને લઈને આગાહી કરી છે, તેમજ આજથી 5 દિવસ વાતાવરણ ગરમ અને સૂકું રહેશે। તો પવનોની દિશા બદલાતા ઉકળાટની અસર વર્તાશે। તેની સાથે જ આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદની આગાહી કરી છે। તો આગામી 6 તારીખથી લઈને 12 તારીખ સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી માવઠાની આગાહી કરી છે, ત્યારે બીજી બાજુએ રાજકોટ મહાનગરપાલિકાએ ગરમીમાં બપોરના સમયે ઘરની બહાર ન નીકળવાની પણ અપીલ કરી છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। સુરતમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો ભવ્ય પ્રારંભ થયો છે। જ્યાં દોસ્તો ગુજરાતની સ્થાપના દિવસેના અવસરે સુરતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો ભવ્ય પ્રારંભ કર્યો હતો, જેમાં 1 અને 2 તારીખના રોજ આ આયોજનમાં જાપાન, રવાંડા, યુક્રેન અને સિંગાપોર ભાગીદાર દેશો બન્યા છે। તો આ પ્રસંગે કટ ડાયમંડ માટે જીઆઈ ટેગ તેમજ નવી સ્માર્ટ જીઆઈડીસીની મહત્વની જાહેરાતો પણ કરાઈ છે। તો આ મેગા ઇવેન્ટ દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈઓ પર લઈ જશે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો મોંઘવારીનો માર તો ભાવ વધારા માટે તૈયાર રહેજો। જ્યાં દોસ્તો સામાન્ય લોકોના રસોડાનું બજેટ ફરી એકવાર ખોરવાઈ શકે છે, કારણ કે ખાદ્ય તેલના ભાવમાં 5 થી લઈને 6% સુધીનો વધારો થવાની શક્યતા છે। તો ઇમામી તેમજ પતંજલિ જેવી કંપનીઓએ ભાવ વધારી દીધા છે, તેમજ વૈશ્વિક તણાવના કારણે ક્રૂડ ઓઇલ મોંઘું થતાં આયાત અને નિકાસના ટ્રાન્સપોર્ટ ખર્ચ વધ્યો છે। તો ભારત 57% ખાદ્ય તેલની આયાત કરે છે, તેથી સીધો જ બોજ ગ્રાહકો ઉપર આવશે। તો તેલના ડબ્બાના ભાવમાં વધારો નિશ્ચિત મનાઈ રહ્યો છે।
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે મોંઘવારીનો ડબલ ડોઝ। તો લોકોને ફરી એકવાર મોંઘવારીનો મોટો ઝટકો લાગ્યો છે, જેમાં કોમર્શિયલ બાદ હવે 5 કિલોવાળા છોટું સિલિન્ડર પણ મોંઘો થયો છે। તો 5 કિલોવાળા ગેસ સિલિન્ડરમાં ₹261નો વધારો થયો છે। તેમજ આ પહેલાં દેશના તમામ શહેરોમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ ₹1000નો વધારો થઈને ₹3000 પ્રતિ સિલિન્ડરથી પણ વધારે પહોંચી ગયો છે। તો આ ભાવથી લોકોના ખિસ્સા ઉપર મોંઘવારીનું ભારણ વધ્યું છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। પીએમ મોદી જશે યુરોપિયન દેશોના પ્રવાસે, જ્યાં દોસ્તો પીએમ મોદી આ મહિને નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે તેમજ ઇટાલી જેવા દેશોની મુલાકાત લેશે। તો પીએમ મોદી 15 થી 20 મે દરમિયાન આ યુરોપિયન દેશોની મુલાકાત લેવાના છે, જેમાં ઉર્જા પ્રવાહને સુરક્ષિત કરવા, પશ્ચિમ એશિયા કટોકટીને કારણે ઉદ્ભવતા વેપાર અવરોધોને ઘટાડવા અને મહત્વપૂર્ણ ટેકનોલોજીમાં સહયોગ ને પ્રોત્સાહન આપવાના મુદ્દાઓ પર મુલાકાત દરમિયાન મુખ્ય મુદ્દાઓ રહેશે। તો જો કે આ મુલાકાત અંગે હજુ સુધી કોઈ પણ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ઉનાળુ વેકેશનને લઈને સારા સમાચાર, જ્યાં દોસ્તો ગુજરાત શિક્ષણ વિભાગે રાજ્યની તમામ શાળાઓમાં ઉનાળુ વેકેશનની તારીખોની જાહેરાત કરી દીધી છે। તેમજ આગામી 4 મે 2026થી શાળાઓમાં વેકેશન શરૂ થશે, જે કુલ 35 દિવસ સુધી ચાલશે। તો વેકેશન પૂર્ણ થયા બાદ 8 જૂન 2026થી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે। તો શિક્ષણ વિભાગે તમામ જિલ્લા અધિકારીઓને પણ આ અંગેની જાણ કરી દીધી છે। તેમજ વેકેશન દરમિયાન શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રહેશે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે નર્મદા પ્રોજેક્ટના લેણા વસૂલવા માટે હવે ગુજરાત સરકારનું આક્રમક વલણ, જ્યાં દોસ્તો પાડોશી રાજ્યો પાસેથી ₹20,000 કરોડના વસૂલવા માટે કવાયત તેજ કરવામાં આવી છે। જ્યાં દોસ્તો ગુજરાતના સરદાર સરોવર નર્મદા ડેમના રાજ્યની જીવાદોરી છે, જેમાં સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ આશરે 3 દાયકા જૂના વિવાદનો ઉકેલ લાવવા માટે રાજ્ય સરકારે મોટું પગલું ભર્યું છે। તો પાડોશી રાજ્યો પાસેથી લેવાના નીકળતા ₹20,000 કરોડથી વધુની રકમ વસૂલવાના પ્રયાસો તેજ કર્યા છે। તેમજ ઉપરાંત પાણીની વહેંચણીની વ્યવસ્થા પણ ફરી એકવાર વાંટોઘાટો શરૂ કરી દેવામાં આવ્યો છે। તો સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગાંધીનગરમાં યોજાયેલી એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રના મુખ્ય સચિવો ઉપસ્થિત રહ્યા હતા। તો છેલ્લા કેટલાક મહિનાઓથી આંતરરાજ્ય મુલાકાતો તેમજ સત્તાવાર સંપર્કો દ્વારા ચાલી રહેલા વાતચીતમાં આ એક બેઠક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની માટે આપવા પડશે ₹400 કરોડ। જ્યાં દોસ્તો કોમનવેલ્થ ગેમ્સ 2030 અમદાવાદમાં યોજાનાર છે અને તેને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે। તો આ આયોજનનો કેટલો ખર્ચ આવશે તે હજુ સુધી નક્કી નથી, પરંતુ આ રાષ્ટ્રમંડળ રમતની યજમાની માટે ₹400 કરોડ ચૂકવવા પડશે। તો યજમાન શહેર તેમજ કોમનવેલ્થ સ્પોર્ટ વચ્ચે કરાર બાદ જ અનુમાનિત ખર્ચ બહાર પાડવામાં આવશે। તેમજ માનવામાં આવે છે કે અમદાવાદ રમતની યજમાની કંપની CS લગભગ £30 મિલિયન એટલે કે લગભગ ₹385 કરોડ આપશે। તો કોમનવેલ્થ સ્પોર્ટ્સને પણ આ રકમ માટે રોયલ્ટી, ડિપોઝિટ અને ખેલ વિકાસ ફંડ તરીકે આપશે। તો યાત્રા, રહેવું પીવું, ખાવું પીવું, ટ્રાન્સપોર્ટ મફત રહેશે। તો ઉલ્લેખનીય છે કે 2010માં ભારતે બધા દેશોને એર ટિકિટ, ખાવા પીવા તેમજ ટ્રાન્સપોર્ટની પણ સુવિધા મફત આપી હતી। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। સૂર્યશક્તિનું કેન્દ્ર બન્યું ગુજરાત, તો વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્ક, જ્યાં દોસ્તો ગુજરાતના ધોલેરા ખાતે વિશ્વનું સૌથી મોટું સિંગલ લોકેશન અલ્ટ્રા મેગા સોલાર પાર્ક આકાર લઈ રહ્યું છે। તો આ હકીકત રાજ્યની પુનઃપ્રાપ્ય ઉર્જા એટલે કે રિન્યુએબલ એનર્જી પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે। તો હજારો એકરમાં ફેલાયેલી આ પરિયોજના માત્ર વીજળી જ નહીં ઉત્પન્ન કરે, પણ ગ્રીન હાઉસ
હાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડવામાં પણ મોટું યોગદાન આપશે. તો આ આંકડા ગુજરાતને ઉર્જા ક્ષેત્રે વૈશ્વિક નેતા તરીકે સ્થાપિત કરે છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. ઓનલાઈન ગેમિંગના નવા નિયમો આજથી લાગુ થયા. જ્યાં દોસ્તો સરકારે 1 મે 2026થી ઓનલાઈન ગેમિંગ માટે નવા નિયમો લાગુ કર્યા છે. તો હવે દરેક ગેમિંગ પ્લેટફોર્મ ઉપર રજીસ્ટ્રેશન કરવું તેમજ જાણકારી સાર્વજનિક કરવી અનિવાર્ય છે. તો જેનાથી કૌશલ્ય આધારિત અને પૈસા આધારિત ગેમિંગોનું વર્ગીકરણ સ્પષ્ટ થશે. તો છેતરપિંડી અટકાવવા માટે કંપનીઓને ડેટા સુરક્ષા અને ફરિયાદ નિવારણ અધિકારીઓને પણ નિમણૂક કરવી પડશે. તો જેમાંથી નિયમોનું ઉલ્લંઘન દંડ અને કેદની સજાને પણ પાત્ર ગણાશે.